વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં 1 થી 3 એક્ટિવિટી સુધી જોયું. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. સોંગ્સ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. હવે આપણે વાર્તા વાંચતા જઈએ અને તેનું ભાષાંતર કરતા જઈએ. The great ruler of India, Akbar, had 9 gems in his court. The great ruler of India, ભારતના મહાન શાસક એવા અકબર, had 9 gems in his court, એટલે કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો એટલે કે 9 વ્યક્તિઓ જેને રત્નોનું બિરુદ આપ્યું હતું તે તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંનો એક તાનસેન કે જે મહાન સંગીતકાર હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તેઓ રાજા માટે એટલે કે અકબર માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા હતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર, ઇટ્સ એટલે કે વગેરે જેવા. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતો વગાડતા, જેમાં માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરીને મિયા મલ્હાર રાગ નામનો નવા રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. શું કીધું કે તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને રાજી કરો એટલે કે ખુશ કરો. તાનસેન એગ્રી. તાનસેન રાજી થયા એટલે કે સંમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેણે તેમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તેણે રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી જવું, એવરીથિંગ એટલે કે બધું જ, અરાઉન્ડ એટલે તેમની આસપાસનું. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય બાદ રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. તેણે કહ્યું, અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. ખૂબ જ સરસ, હું તમને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ સૌથી સારું હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહની સામે નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે મને લાગે છે કે તમારો અવાજ દુનિયામાં સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને હસતા હસતા કહ્યું કે આપનો આભાર એટલે કે સારું રાજન, પણ મારા કરતાં પણ કોઈ વધુ સારું ગાય છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. શું કીધું? રાજાએ કીધું, ખરેખર? સાચું ન માનતા હોય એ રીતે રાજા બોલ્યા કે ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તમે તેની ગોઠવણ કરી શકશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ.
આઈ એમ અફ્રેડ કે મને ડર છે કે તેઓ તમારા દરબારમાં આવશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટેડ હિમ. શું કહે છે કે શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ તે નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. આ રાજા અકબર હતા તેને મળવા બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈસ. બાદશાહે સ્મિત સાથે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. શું કહે છે કે જો તેઓ અહીં ન આવી શકે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે તમે મને તેમની પાસે લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કહ્યું, હા, પણ તમે ત્યાં બાદશાહ એટલે કે રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. હમ્બલ એટલે કે નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ વ્યક્તિ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ ખૂબ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. ડિસિપલ્સ એટલે કે શિષ્યો. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તેના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી ત્યારે હી સ્માઇલ એન્ડ સેડ, તેઓ હસ્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ્સ, કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન કે જે તેનો માનસ્ય શિષ્ય હતો તે પણ તેમને તેનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. હાઉએવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેને ગાવાનું શરૂ કર્યું ત્યારે ગાતા ગાતા ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તો તેના ગુરુ બરાડી ઉઠ્યા કે ભાઈ તે સુર બરાબર નથી તાનસેન. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. તને શું થઈ ગયું છે? તેના ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન.
તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો અને તેણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તેઓ આગળને આગળ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ. તેણે કહ્યું, આઈ એગ્રી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હું સહમત છું. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો બીજો મહાન કોઈ સંગીતકાર નથી. ધે વોકડ બેક સાયલન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો એટલે કે બોલ્યા, વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. કમાન્ડ એટલે આદેશ. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા જોઈએ. મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક્સ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. ફોલ્સ. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સાચું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. ટ્રુ. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. ટ્રુ. ત્યાર પછીનું જોઈએ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. અહીં આપણને વાક્ય આપ્યા છે કે જેનો અર્થ નીચેનામાંથી 3 ABC જે આપ્યા છે એમાંથી કયો અર્થ સરશે. તો જોઈએ પહેલું, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. એવું કોઈ છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તો એવો મતલબ આપણને 3 વાક્ય છે ABC તેમાંથી કયો છે તે જોઈએ. આઈ સિંગ બેટર ધેન સમવન. હું બીજા કોઈ કરતાં સારું ગાઉં છું. આ સમવન સિંગ્સ બેટર ધેન આઈ. કોઈ છે જે મારા કરતાં સારું ગાય છે. સી. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. જેમ હું ગાઉં છું તેમ બીજું કોઈ ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઓપ્શન બી છે તે આપણા વાક્ય સાથે બંધ બેસે તેમ છે. માટે ઓપ્શન બી આપણે ટીક કરીશું. બીજું જોઈએ. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ શું કહે છે કે શહેનશાહ મને ડર છે કે તે આવશે નહીં. તો ABCમાં જોઈએ આપણે. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને ડર છે કે તે આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. હું તેનાથી ડરતો નથી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને ડર છે કે તે આવવાની ના પાડી દેશે એટલે કે નકારી દેશે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ત્યાર પછી ત્રીજું જોઈએ. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ.
પણ તાનસેન જાણતો હતો કે ગુરુજીનો ગાવાનો વારો કઈ રીતે લેવડાવો, કે ગુરુજીને કઈ રીતે આપણે ગાતા કરવા. તો ઓપ્શન જોઈએ. તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તો અહીંયા બી ઓપ્શન કે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. કે તાનસેન જાણતો હતો કે મારા ગુરુ સંત હરિદાસ પાસે કઈ રીતે ગીત ગવડાવવું. તો અહીંયા ઓપ્શન બી છે આપણો જવાબ બનશે. ચોથું જોઈએ. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ પર ગાઉં છું. આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિક ફોર મી. યુ સિંગ્સ એટ માય કમાન્ડ. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. પાંચમું જોઈએ. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી સિંગ્સ એટલે કે ગાય છે, ફોર એટલે માટે, કોની માટે? હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. રાજાઓના રાજાઓ માટે ગાય છે. તો ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, અને સી ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો અહીંયા કિંગ્સ ઓફ કિંગ્સ એટલે રાજાઓના રાજા એટલે કે ભગવાનની વાત કરી છે, માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ત્યાર પછી જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે. હું તમને સાચા જવાબ જણાવું, પરંતુ તમે તે ચોપડીમાંથી શોધી અને લખવાનો પ્રયત્ન કરજો. વુ સેંગ બેટર ધેન તાનસેન. વુ એટલે કોણ, સેંગ એટલે ગાતું હતું, બેટર ધેન તાનસેન તાનસેન કરતાં કોણ સારું ગાતું હતું? તો તમને બધાને ખબર છે કે સંત હરિદાસ. તો વુની જગ્યાએ આપણે સંત હરિદાસ, ત્યાર પછી બાકીનો જવાબ આપણે એમને એમ જ લખીશું, એટલે કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો તમને બધાને ગુજરાતીમાં ખબર છે કે સંત હરિદાસ વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. તો એ તમે આગળથી શોધવાનો છે, અથવા તમે એમ પણ કહી શકો કે સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન on the bank of river Yamuna. Why did Akbar decide to go to Sant Haridas hut? અકબર શા માટે સંત હરિદાસની ઝૂંપડીએ જવા માગતા હતા? તો તમને ખબર છે કે ભાઈ અકબરને તાનસેને કહ્યું હતું કે મારા કરતાં પણ કોઈ બીજું છે જે ખૂબ જ સારું ગાય છે, માટે અકબરને તે સાંભળવાની ઈચ્છા થઈ હતી, માટે તે સંત હરિદાસની ઝૂંપડીએ જવા માગતા હતા. તો એનો જવાબ આપણે લખી શકીશું કે અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બિકોઝ, કારણ કે હી સેંગ બેટર ધેન તાનસેન, કારણ કે તે તાનસેન કરતાં સારું ગાતા હતા અને તેને સાંભળવાની રાજાની ઈચ્છા હતી. ત્યાર પછી ચોથું જોઈએ. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને રાજા પાસે કઈ શરત મૂકી હતી? તો તાનસેને કહ્યું હતું ભાઈ તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. અંગ્રેજીમાં સમજીએ. તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને સંત હરિદાસને કઈ રીતે ગાતા કર્યા એવો અર્થમાં આપણે લેવાનો છે. તેનો જવાબ આપણે ગુજરાતીમાં સમજીએ કે ભાઈ તાનસેને હરિદાસ પાસે ગાવાની પરવાનગી માગી અને તેણે ગાતી વખતે ઘણી ભૂલો કરી હતી, તેથી સંત હરિદાસ ગુસ્સે થયા અને તેની પાસેથી તાનપુરો લઈ અને પોતે ગાવા લાગ્યા હતા. તો એનો અંગ્રેજીમાં જવાબ લખીએ આપણે. તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. તેથી હરિદાસ ગુસ્સે થયા. સો હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને પછી તેણે રાગ દરબારી છે યોગ્ય રાગમાં ગાયું. ત્યાર પછીની એક્ટિવિટી આપણે પછીના ચેપ્ટરમાં જોઈશું. આભાર.